સોલ્યુશન પણ કયા પાછળથી એટલે છેલ્લેથી ચોથો પ્રશ્નનો સોલ્યુશન કરીએ છીએ. ચલો અહીં દેખાય છે. ઓકે, તો અહીં છે પ્રશ્નપત્ર 4 બેઝિકનો. ઓકે, સેક્શન ડી. સેક્શન ડી માં શું હોય છે બેટા? નીચે આપેલ 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 ગણવાનું રહેશે. 8 આપેલા છે તેમાંથી 5 ગણવાનો છે અને પ્રશ્ન ક્રમાંક 47 થી લઈને 54 સુધી હશે. દરેકનો 4 ગુણ રહેશે. એમાં પહેલો સવાલ છે, સાબિત કરો કે સમલંબ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર સમાન ગુણોત્તરમાં વિભાજિત થાય છે. શું સમલંબ ચતુષ્કોણ? સમલંબ ચતુષ્કોણ છે ને પરસ્પર સમાન ગુણોત્તરમાં, ગુણોત્તર એટલે છેદમાં. તો જુઓ, પહેલા આપણે ડાયાગ્રામ દોરી લીધું છે બેટા. સમાંતર ચતુષ્કોણ છે ABCD. એવી રીતે જો આપણે શરૂઆત કરી છે, ધારો કે ABCD સમલંબ ચતુષ્કોણ છે. આપેલ છે કે સમલંબ ચતુષ્કોણ છે એટલે એ લખી દીધું. એટલે આ તમે પક્ષમાં લખી શકો. શું લખાશે બેટા? પક્ષ. થોડુંક મને ગુજરાતીમાં થોડુંક એટલું બધું ફાવતું નથી એટલે થોડુંક મારે એમ તેમ છે અક્ષરને એવા બેટા ધ્યાન રાખજો. અહીં પક્ષમાં લખજો. પક્ષમાં શું લખશો? ABCD સમાંતર ચતુષ્કોણ છે જેમાં AB સમાંતર CD હોય છે. એ તમને ખ્યાલ હશે. સમાંતર ચતુષ્કોણ હોય ને બેટા તો આવું હોય જ છે. એટલે એમાં એક સમાંતર ચતુષ્કોણમાં એક જે સાઈડ હોય છે બેટા, એક બાજુ હોય એ કેવું હોય છે? સમાંતર હોય છે. હંમેશા ધ્યાન રાખજો. જેમાં લખી છે આપણે AB સમાંતર CD. ઓકે, વિકર્ણ AC છે અને વિકર્ણ BD છે જે તેઓ O બિંદુ પર મળે છે. એટલે AC અને BD ક્યાં મળે છે? O બિંદુ પર મળે છે. આપણે સાબિત કરવા છે. સાબિત કરો. શું કરવું છે? AO અને OC, પછી OB ને છેદમાં OD. સેમ AO ને છેદમાં OB અને OB ને છેદમાં OD. બરાબર? એવી રીતે સાબિત કરો. તો રચનામાં આપણે રચના કરી છે. રચના એટલે રચના શું હોય છે બેટા? રચના કોઈ પણ દાખલામાં જે વસ્તુ એક્સ્ટ્રાની કરો છો તેને રચના લખાશે. તો રચના શું કરી છે કે OE જે છે, OE કોને સમાંતર? AB ને સમાંતર છે. બરાબર? AB ને લખી છે ત્યાં. OE જે છે એ AB ને સમાંતર છે. અને પછી જો બેટા આ AB CD ને સમાંતર છે, આ એને સમાંતર છે. તો જો આ લાઈન આની સમાંતર હોય ને તો આ લાઈન CD ને પણ સમાંતર હોય. એટલે લખેલું છે OE સમાંતર CD. આ લાઈન AB ને સમાંતર છે અને આ લાઈન CD ને પણ સમાંતર છે. આ ધ્યાન રાખજો. તો જે રીતે કરશો તો અહીં શું બનશે બેટા? અહીં ધ્યાન રાખજો, અહીં ત્રિકોણ બનશે. શું ત્રિકોણ બને છે એનું ધ્યાન રાખજો. તો અહીં ત્રિકોણ બનશે આ. એક ત્રિકોણ આ બને છે બેટા, ધ્યાન રાખજો, દેખાતા હશે. હા, પછી AOB, એને શું કહેશો? AOB. પછી એને ઊંધી રીતે બનતું છે ત્રિકોણ. અલગ અલગ પેનથી લઈ લઉં છું. તો અહીં આ બને છે. એટલે ધ્યાન રાખજો બેટા. એટલે ઠીક છે, COD AOB COD બરાબર ત્રિકોણ છે. બરાબર? એટલે ધ્યાન રાખજો. આપણે આ બે ત્રિકોણ લીધી. તો બે ત્રિકોણમાં જો બેટા આપણે એકદમ સિમ્પલ છે. AOB અને ત્રિકોણ COD માં ખૂણો AOD. જો ધ્યાન રાખજો બેટા, ખૂણો AOAB એટલે આ ખૂણાની વાત કરે છે. ધ્યાન રાખજો. આ ખૂણાને સરખો થશે. કેમ? આ સમાંતર રેખા છે. જો આ બે સમાંતર રેખા હોય, જો આવી કોઈ રેખા હોય, આ ખૂણાને સરખા થાય. આ ખૂણો એટલે OAB બરાબર OCD એ જ લખેલો છે. OAB ખૂણો OCD શું થશે? બરાબર થશે. કેમ બરાબર થશે? તો યુગ્મ કોણ આ દેખાય છે, ખબર? Z બનતા હોય છે. બરાબર? શું છે? જો Z બનતો હશે, Z બને છે ને આવી રીતે, તો આ ખૂણાને સરખા થાય. પહેલો શરત લખી શકશો. ખૂણો 1 બરાબર ખૂણો 2. ઓકે, ધ્યાન રાખજો. એને લખી શકાશે ખૂણો 1 બરાબર ખૂણો 2. અહીં લખી શકશો ખૂણો 1 બરાબર ખૂણો 2. આ લખી દેજો યુગ્મ કોણથી. કેમ બરાબર કરો છો? તો યુગ્મ કોણથી. કેમ કે AB જે છે CD ને સમાંતર છે. AB CD ને સમાંતર છે તો શું થાય? સમાંતર થાય છે, યુગ્મ કોણ સરખા હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ વસ્તુ સમજીશું બેટા. પછી છે
અહીં બીજો એક ખૂણો બને છે બેટા, આ ખૂણો આ ખૂણાને બરાબર થાય, એક બે ને બરાબર થાય તો લખશો અહીંયા 3 ખૂણા 4 ને બરાબર છે. તો જો લખશો ઓ બી એ, ઓ બી એ આ વચ્ચેનો ખૂણો, પછી ઓ ડી સી, ઓ ડી સી, ઓ ડી સી આ ખૂણાને બરાબર છે. કેમ? તો આ પણ સમાંતર છે અને યુગ્મ કોણથી બરાબર થશે. યુગ્મ કોણથી એ બી સમાંતર સીડી, એને તમે ખૂણો 3 અને ખૂણો 4 લખી શકશો. ખૂણો 3 બરાબર ખૂણો 4, ખૂણો 3 બરાબર ખૂણો 4. પછી ઓકે, આ વસ્તુ થઈ. તો તમને ખબર છે સર, જ્યારે બે સમાંતર રેખાઓ, બે રેખાઓ એકબીજાને છેદે તો અહીં યુગ્મ કોણ અભિકોણ પણ સરખા થશે. એટલે ખૂણો આ ખૂણોને સરખા થાય. એટલે જે અહીં ખૂણો છે, બીજા કલરથી લઈ લઈશું, આ ખૂણો છે, જે આ ખૂણાને શું થશે બેટા? સરખા થશે. અભિકોણ એટલે એ ઓ બી લખેલું છે, દેખો એ ઓ બી બરાબર COD અભિકોણ. કેમ બરાબર કર્યા? અભિકોણ શું હોય છે? સામેના ખૂણાઓ સરખા હોય છે બેટા. એટલે આ અભિકોણની બી આવી ગયું, એટલે ધ્યાન રાખજો. બરાબર, તો આ થઈ ગયા. આ હમણાં 1 2 3 4 અહીં લખી શકશો, સોરી 4 તો લખાઈ ગયા છે. 5 ખૂણો 6, એટલે ખૂણો 5 બરાબર ખૂણો 6. તમે અહીં લખી શકશો ખૂણો 5 બરાબર ખૂણો 6. આના પછી ઓકે, તો બે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD, બે ત્રિકોણ લખી દેજો. ત્રિકોણ AOB અને ત્રિકોણ COD. જો બે ત્રિકોણ સમરૂપ હોય, સમરૂપ થઈ ગયા. કેમ? એના ખૂણા આ ખૂણો બરાબર છે, બીજો ખૂણો, ત્રીજો ખૂણો ત્રીજા ખૂણાને બરાબર છે. સમરૂપ હોય તો ગુણોત્તર શું હોય છે? સમાન હોય છે. એટલે AO ને છેદમાં OC, AO ને છેદમાં OC ને OB ના છેદમાં OD આ સાબિત થાય છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ શકો છો બેટા. ચલો નેક્સ્ટ આપણે કરીશું કે છે આકૃતિ 1 માં અને 2 માં, 1 અને 2 DE જે છે આ એને સમાંતર છે. સામે સમાંતર શું છે બેટા? સામે આવે છે એટલે સમાંતર છે. અને એવી રીતે બીજામાં શું છે? DE. ચલો અહીં DE છે, BC ને સમાંતર. અહીં સેમ આમાં પણ DE ને સમાંતર BC છે જ. બરાબર, તો બસ કઈ નહીં. તો જો આ સમાંતર હોય તો શું થશે? એના ગુણધર્મોને ધ્યાન રાખજો. 48 નો ક્વેશ્ચન નંબર 48 નો ફર્સ્ટ શું છે બેટા? તો એમાં લખશો કે DE સમાંતર કોના છે બેટા? BC. BC સમાંતર થાય તો લખી શકીએ તો ત્રિકોણ ABC માં, ત્રિકોણ ABC માં. આને પહેલા લખી દો, એને પછી લખી દેજો બેટા. ત્રિકોણ ABC માં DE સમાંતર BC. ઓકે, ચલો તો સમાનતા થાય તો શું થાય? AD ખબર છે સર, AD ને છેદમાં અડધો ને અડધો DB બરાબર AE ના છેદમાં EC. ઓકે, તો જો આપણને શોધવા શું છે? ઓકે EC શોધવા છે. EC ચલો AD કેટલા છે બેટા? 1.5. DB કેટલા છે? DB 3 છે. પછી અહીંયા 1 છે અને અહીંયા EC શોધવા છે.
ઓકે, સવાલ આટલું જ છે ને બેટા, એક જ મિનિટ જોઈ લઉં. એમાં ઈસી છે, સોરી, હા, ઈસી શોધવાનો છે. ઈસી એટલે જો ચોકડી ગુણાકાર કરશો બેટા તો આ થશે. એને સાઈડ પર લઈ લઉં છું પહેલા. ઓકે, આ થશે ઈસી બરાબર 1 ગુણ્યા 3, 1 ગુણ્યા 3 અને 1.5 ચોકડી ગુણાકાર આના જોડે આના જોડે. પછી આપણને શોધવા છે ઈસી બરાબર, તો ઈસી બરાબર થશે 1 ગુણ્યા 3 એટલે 3. અહીંયા ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં. 1.5. ઈસી બરાબર 10 વડે ગુણી દેજો. કેમ 10 વડે ગુણીએ છીએ? કેમ કે બેટા દશાંશ છે છેલ્લે. અહીંયા દશાંશ એક સંખ્યા પર છે એટલે 1 0 વડે ગુણશો તો શું થશે બેટા? 30 અને આ 15 થઈ જશે છેદમાં. એટલે 15 દુ 30. ઓકે, સેમીમાં છે એટલે સેમી લખી દેજો. આ એના જવાબ છે. ઓકે, અહીં ધ્યાન રાખજો બેટા, હું તમને બીજી શોર્ટકટ પણ બતાવી દેવા. શું કરી દેવા? શોર્ટકટ. આ આપણે એન્સર છે. જો બેટા આ જવાબ આવી ગયા. શું કરવાના? 15 15 નો 30 ડબલ થયા છે. 1.5 નો ડબલ શું છે? 3. તો 1 નો ડબલ શું આવશે? 2. જો બેટા 1.5 ગુણ્યા 2 કરો તો કેટલા હતા? 15 દુ 30 એટલે 30 એટલે 1 3.0. પછી અહીં 1 છે, 1 ગુણ્યા 2 કરો, અહીં ડબલ તો અહીં પણ ડબલ એટલે 2 એકુ 2 જ, એટલે જવાબ 2 જ આવશે. સમજાઈ ગયું? આ શોર્ટકટ ટ્રીક ધ્યાનમાં રાખજો. અને એટલે જ કહે છે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હમણાં ફાઇનલ બોર્ડની એક્ઝામની બાકી છે બેટા. સો અને કમેન્ટ પણ કરજો બેટા, જો તમને સમજાતું હોય, મારો મેથડ ગમતું હોય, સો પ્લીઝ કમેન્ટ કરજો. ઓકે, બીજો દાખલા સોલ્વ કરીશું. ઓકે, બીજો સેમ થશે બેટા. એમાં બે સૂત્ર જ આવે છે. જ્યારે બેટા એક ત્રિકોણમાં સમાંતર બાજુ, કોઈ એક સમાંતર બાજુ ન થાય તો અડધો ને અડધો, અડધો ને અડધો. બીજો સૂત્ર બનશે અડધો ને આખો, અડધો એડી ને છેદમાં એબી. અહીં જોઈએ કયા સૂત્ર છે તો કે છે એ ડી. અહીં લખશો ત્રિકોણ એબીસી માં, એબીસી માં, એક જ મિનિટ ફેન ઓન કરી દો. ત્રિકોણ એબીસી માં, ઓકે, એમાં લખશો ડીઈ જે છે સમાંતર કોના છે? બીસી ના. ઓકે, પછી આવશે એડી અને છેદમાં એડી શોધો. એડી શોધવાનો છે ને ડીઈ, ડીબી, ઓકે, ને એઈ, એઈ ને છેદમાં ઈસી. ઓકે, એડી આપણે શોધવા છે તો એડી ની જગ્યાએ તો એડી જ આવશે. ડીબી, ડીબી, ડીબી કેટલા છે? 7.2. એઈ, એઈ કેટલા છે બેટા? 1.8. અને આ કેટલા થયા? 54. ઓકે, કઈ શોધવા છે બેટા? એડી. તો એડી જો બેટા ડાયરેક્ટલી લખી શકશું. જો અહીં અલગ સ્ટેપ કરાવો, અહીં અલગ સ્ટેપ કરાવું છું. જો ધ્યાન રાખજો, સ્માર્ટ રીતે વિચારજો. એડી, સોરી, એ ડી. ઓકે, 5.4 જે છે છેદમાં છે તો એને છેદમાં રહેવા દો. અહીં 18 છે, 1.8. ઓકે, છેદ તો છે ને છેદમાં. આ 7.2 એની સાથે ગુણાકાર થશે એટલે ગુણાકાર 7.2. ઓકે બેટા, દશાંશ સરખી જગ્યા હોય એટલે ઉડી જશે. આને ઉડાવો કાને. ચલો અહીં કરું છું સોલ્યુશન. એટલે લખીશું એ ડી બરાબર દશાંશથી ઉડી ગયો એટલે આવશે ઉપર 7.2 ગુણ્યા 18 સમજો, અને છેદમાં આવશે 54. જો 18 ના ઘડિયામાં 54 આવશે. જો 8 1 8, 8 2 16, 48 24, 8 24, એટલે 18 1 18, 18 2 36, 18 તાલી 54. કઈ રીતે? છેલ્લો અંક 8 છે, 8 માં કેટલા વડે ગુણ્યો કે 4 મળે? 8 1 8, 8 2 16, 8 તાલી 24, 4 મળે છે એટલે 18 તાલી 24 થાય. જેને ઘડિયા વધારે નહીં આવતા શોર્ટકટ.
સમજો ને જાણો ને મજા કરો. ઓકે, અને કમેન્ટ કરજો ચોક્કસથી કે હા સર શું. જો બેટા 18 માં 8 ને છોડી દો, આ જો આનાથી ઉડતું હશે તો જે છેલ્લે એનો સંખ્યા છે 8, તો કઈ સંખ્યા વડે ગુણશું કે છેલ્લી સંખ્યા મળે 4. આની છેલ્લી સંખ્યા ને એના છેદમાં 4 છે, તો 8 નો ઘડિયા ગણો, આને આનાથી ઉડાવો છો તો 8 એક 8, 8 દુ 16, 8 તાલી 24, તો 3 વખતમાં 100% જઈને ટ્રાય કરો. કોઈ વખત ઉડશે, કોઈ નહીં ઉડશે, પણ 99% થઈ જાય છે બેટા. ઓકે, ચલો તો આ સમજાઈ ગયું હશે. તો આ 3 વડે થયા, આ 3 વડે આને ભાગો, થઈ જશે AD બરાબર 3 દુ 6, 1 વચ્ચે ને 2, 1 ને 2 12, 3 14 12, એટલે આ કેટલા આવી ગયા 2.4 સેમી. ઓકે, ચલો આપણે આ જવાબ બી આવી ગયા. શું સર આ પેલો નિયમ અહીંયા બી અપ્લાય કરી શકશો? યસ, 100% કરી શકશો. તો જો અહીં જોજો, અહીં 3 ગુણ્યા 1.3 થયેલો, નહીં તો અહીં 1 છે તો અહીં પણ 3 વડે સોરી અહીં કેટલા વડે ગુણવાના? આના ડબલ થયા, 3 ના ડબલ 15, તો 1 ના ડબલ 2, એટલે 3 ગુણ્યા 2 અને 1 ગુણ્યા 2, બરાબર. તો એવી રીતે આ થયા હતા બેટા, ડબલ થયા હતા. ઓકે, ચલો તો એવી રીતે જો અહીં વાત કરશું 18, જો બેટા અહીં 18 છે, 18 છે ને 54 છે, દશાંશ હોય એનો કોઈ મતલબ 8 એકુ 8, 8 તાલી 54, એટલે આ સંખ્યા આપી છે તો એને 3 વડે ભાગાકાર કરી દો, એટલે આ એનો ડબલ છે, તો આ એનો પણ સોરી 3 ગણા થયા છે, તો આના 18 ના 3 ગણા 54 છે, તો આ પણ એના 3 ગણા હશે. આ જે ઉપરની કિંમત છે એના 3 ગણા છે, એટલે 72 માં 3 વડે ભાગશો, 72 માં 3 વડે ભાગી દો, જો 24 આવી જશે. બરાબર, તો સમજાયું? મજા આવી જાણીને? જો બેટા આ 18 ના 3 ગણા થયા, 18 એક 18, 18 દુ 24, 18 તાલી સોરી 18 એક 18, 18 દુ 24, 18 18 36, 18 તાલી 54, 18 તાલી 54, અને એવી રીતે તો અહીં 3 ગણા થયા ને, તો એટલે 72 ને 3 વડે ભાગું છું. કેમ? અહીંયા 3 ગણા થઈ ગયા છે આના, એટલે 3 વડે ભાગશો તો જવાબ તમને દેખાઈ જશે, મળી જશે. આ ટ્રિક્સ હંમેશા ધ્યાનમાં રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ. ચલો નેક્સ્ટ છે 49. ચકાસો કે 5 - 2 6 4 અને 7 2 એ સમદ્વિબાજુ ત્રિકોણનો શિરોબિંદુ છે. આ ખાસ તમે એને ધ્યાન રાખજો. ચલો આવા આપણે અહીંયા પેલા ત્રિકોણ સમદ્વિબાજુ, સમ એટલે સરખા, દ્વિ એટલે બે, બાજુ એટલે બાજુ. જેના એવા ત્રિકોણ જેની બે બાજુ સરખી હોય, એવા ત્રિકોણ જેની બે બાજુ સરખી હોય એને શું કહેવાય? સમદ્વિભુજ, સમદ્વિબાજુ. ઓકે, ચલો આવો અહીંયા આપણે ડાયાગ્રામ દોરીશું. કઈ નહીં, આપણે આ દોરી લઈશું. ચલો એનું હમણાં નામકરણ નહીં કરશું. ચલો ABC, કોઈ પણ બે બાજુ સરખી હશે તો આપણે હમણાં આમાં ચાલો જોઈશું, નહીં તો એનો ડાયાગ્રામ ચેન્જ કરીશું. કઈ નહીં, એને એમ નહીં દોરો, પછી ચેન્જ થાય એના કરતા હમણાંથી જ કરી દઈશું. આ ડાયાગ્રામ લઈ લેશું. A B અને C, એના કેટલા છે બેટા? 5 - 2, 6 અને 4, અને આને છે 72, -2 છે. ચલો પહેલા સર્વપ્રથમ અહીં શોધવાનો અંતરનો સૂત્ર શોધવાનો રહેશે બેટા. એટલે 49 નો ઉકેલ છે, એટલે લખશું અંતર સૂત્ર ના ઉપયોગ કરતા. અંતરનો સૂત્રનો ઉપયોગ સૂત્ર શું છે બેટા? તો અહીં લખી દઉં છું, x - x જો વર્ગ વત્તા y - y વર્ગ 1 2 1 2. ઓકે, તો ચલો આપણે AB નો શોધીશું. શું શોધવાનો છે બેટા?
એ બી. સો લખીશું એ બી બરાબર વર્ગમૂળમાં આનો પહેલો એટલે જે મોટી સંખ્યા તેને પહેલા લેવાના. 7 અહીં મોટી છે એટલે 7 - 5 કરું છું. શું બેટા? 7 - 5 આનો વર્ગ વત્તા બંને માઇનસ છે તો કોઈ પણ લઈ લેજો. એટલે -2 માઇનસ મૂકશો તો માઇનસ શું થશે બેટા? +2 થશે એનો વર્ગ. એ બી બરાબર 7 માંથી 5 જશે 2 નો વર્ગ આવશે. -2 + 2 0 નો વર્ગ. સો એ બી બરાબર શું આવશે? 2 નો વર્ગ શું બનશે બેટા? 4 અને 4 એ બી નો વર્ગમાંથી નીકળી જશે. 4 નો વર્ગ 2 એટલે એ થી બી નો કેટલો આવ્યો? 2 આવ્યો. ઓકે, ચલો લખી દઈશું. એ થી બી નો અંતર કેટલો છે બેટા? 2. ઓકે, એવી રીતે હમણાં શું શોધીશું? એ બી પછી બી સી. બીસી બરાબર શું થશે? સેમ આનો પહેલો તો 7 - 6 શું બેટા? 7 - 6 નો વર્ગ વત્તા અહીં 4 - 2 4 મોટી સંખ્યા છે 4 માઇનસ પ્લસ થશે 2 નો વર્ગ. ઓકે, એટલે બીસી બરાબર 7 માંથી 6 જશે 1 નો વર્ગ વત્તા 4 ને 2 6 નો વર્ગ. એટલે બીસી બરાબર ઓકે સોરી એ બી સોરી એલા શું થયા છે બેટા? એ બી સી કર્યા છે ને વસ્તુ અલગ લખી છે એટલે તો થોડુંક ઊંધું આવતું છે બેટા. એક જ મિનિટ બેટા, આ થોડુંક ભૂલ થઈ છે. ખાલી રકમ શું છે બેટા? આ એ થયા ને તો બી અહીં આવવું જોઈએ. શું આવવું જોઈએ બેટા? બી અહીં આવવું જોઈએ. તો અહીં આવશે બી અને સી અહીં આવવું જોઈએ. ઓકે, ને આ આપણે અહીંથી ઇરેઝ થશે બેટા પછી. ઓકે, ચલો ઓકે, તો અહીંથી એ બી થશે બેટા વર્ગમૂળમાં આની પહેલી તો 6 - 5. જો બેટા કઈ રીતે? આની પહેલી રકમ એટલે 6 - 5 નો વર્ગ વત્તા 4 માઇનસ પ્લસ થશે 2 નો વર્ગ. ઓકે, એટલે એ બી બરાબર થશે 6 માંથી 5 જશે 1 નો વર્ગ બેટા. 6 માંથી 5 જશે 1 નો વર્ગ. 4 ને 2 6 નો વર્ગ. ઓકે, એટલે એ બી બરાબર 1 નો વર્ગ 1 અને 6 નો વર્ગ 36. એટલે એ બી બરાબર શું લખી શકાશે? વર્ગમૂળમાં 37. અને 37 નું વર્ગમૂળ નહીં નીકળે. એ બી આવી ગયા. ચલો એવી રીતે બીસી લખીશું. અહીં એ થી બી નો કેટલો અંતર આવી ગયું બેટા? વર્ગમૂળમાં 37. હમણાં બી થી સી શોધીશું. તો જો બીસી બરાબર થશે 6. જો બેટા જે મોટી હશે તેને પહેલા લેજો. 7 મોટી છે 6 પછી છે એટલે 7 - 6 કરજો. 7 - 6 નો વર્ગ વત્તા પછી 4 માઇનસ જે મોટી હોય તે x માંથી y માંથી આનો પહેલો સૂત્ર વગર ગણવાનો. ધ્યાન રાખજો. 4 પછી એનો આનો બીજો તો 4 માઇનસ પ્લસ થશે 2 નો વર્ગ. ઓકે, તો અહીં થશે બીસી બરાબર 7 માંથી 6 જશે 1 નો વર્ગ વત્તા 4 ને 2 કેટલા થયા? 6 નો વર્ગ. બીસી બરાબર 1 નો વર્ગ 1 વત્તા 6 નો વર્ગ 36. એટલે શું થશે બેટા? વર્ગમૂળમાં 37. ચલો અહીં પણ કેટલી કિંમત આવી ગઈ બેટા? 37. જો સી એ પણ શોધવા પડશે. કદાચ 3 બરાબર થઈ જાય. શું કીધું? ચકાસો એટલે ચેક કરવાનો છે ભાઈ 2 જ બરાબર છે કે 3 બરાબર છે. ચલો તો એ સી બરાબર શું થશે બેટા? તમે કીધું
આનો પહેલો ધ્યાન રાખજો. એટલે જે મોટી હશે 7 ને 5, 7 અને 5 માં કોણ મોટી છે? 7. એટલે 7 માઇનસ 5 નો વર્ગ વત્તા બંને માઇનસ છે તો કોઈ બી લખી દો -2 માઇનસ, જો માઇનસ નો 2 લખ્યા, માઇનસ માઇનસ પ્લસ 2 થશે AC. 7 માંથી 5 જશે 2 નો વર્ગ વત્તા પ્લસ માઇનસ માઇનસ 0 નો વર્ગ AC બરાબર 4. 4 નો વર્ગમૂળ 2. આ કેટલા આવે છે બેટા? 2 આવે છે. તો જો બેટા સમજાઈ ગયું. બે બાજુ બરાબર છે, ત્રીજી બાજુ બરાબર નથી, તો લખી શકશો કે AB બરાબર BC થાય છે, અને બસ ત્રીજી બાજુ પણ લખી શકશો CA કા AC નોટ ઇક્વલ. એટલે આ બે બરાબર છે પણ ત્રીજી બાજુ બરાબર નથી, તો લખી શકશો સાબિત થાય છે કે સાબિત થાય છે કે આપેલ શિરોબિંદુ સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ છે બેટા. જો બેટા એવું કઈ જરૂરી નથી કે AB અને BC થવું જોઈએ, એટલે AB AC પણ થઈ શકે, બરાબર. આ બે તો છે જ, આ બે પણ બરાબર થઈ શકે, આ પણ બરાબર થઈ જાય, કોઈ પણ બે થવું જોઈએ. કોઈ પણ બે થાય એટલે ત્રિકોણ શું કહેશે? સમદ્વિભુજ. એટલે સમ એટલે મેં તમને સમ એટલે સરખા, દ્વિ એટલે બે, બાજુ એટલે બાજુ, બે સરખા બાજુ, એના નામમાં જ જવાબ છે બે. ઓકે, જવાબ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો, બે બિંદુઓ વચ્ચે અંતર શોધો. જો બેટા આ બંને સવાલ કયા ચેપ્ટર થી છે તો ખ્યાલ પડી ગયા છે, એટલે 7મા ચેપ્ટરનો હમણાં. ઓકે, ચલો શું કહે છે? બે બિંદુઓ વચ્ચે અંતર શોધો. તો અંતરનો ફરીથી લખશો, અંતર સૂત્ર ઉપયોગ કરતા પહેલો 50 નો. એના બિંદુઓ શું છે બેટા? A, B અને બીજાના હશે -A, -B. ઓકે, તો અહીં અંતરનો સૂત્ર ઉપયોગ કરતા એટલે લખશો, સમજો કે AB છે, એક પોઈન્ટ A છે ને એક પોઈન્ટ B છે, એટલે AB બરાબર x માઇનસ x નો વર્ગ વત્તા y માઇનસ y નો વર્ગ, y1 માઇનસ y2 નો વર્ગ હોય છે બેટા 1 2. સો AB બરાબર, ચલો આનો પહેલો એટલે A માઇનસ, આ માઇનસ માઇનસ પ્લસ A નો વર્ગ, B માઇનસ 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 પ્લસ B નો વર્ગ, AB એ મળીને 2A એનો વર્ગ વત્તા BB મળીને 2B નો વર્ગ. ચલો થોડુંક એમ થતું છે, 2A નો વર્ગ વત્તા 2B નો વર્ગ, AB બરાબર 2 નો વર્ગ 4, A નો વર્ગ ખાલી શું હોય છે બેટા? A નો વર્ગ, એની બે ઘાત આવી જશે, એની કેટલી આવશે? બે ઘાત આવી જશે, ધ્યાન રાખજો. એવી રીતે 2 નો વર્ગ 4, 2 ગુણ્યા 2 એટલે 4, અને B માં ખાલી ઘાત આવી જશે. ઓકે, અહીંથી 4 અને અહીંથી 4 છે કોમન, એટલે AB બરાબર લખશો તો એને લખી શકશે 4 બહાર આવી જશે ને આવશે અહીંયા A નો વર્ગ વત્તા
બી નો વર્ગ એ બી બરાબર 4. 4 નું વર્ગમૂળ કેટલા થાય? 2. અહીં વર્ગમૂળમાં રહી જશે a નો વર્ગ વત્તા b નો વર્ગ. ઓકે, બસ આ આપણે જવાબ છે બેટા. ઓકે, ચલો પહેલો પ્રશ્ન થઈ ગયો. હમણાં અહીં બીજો પ્રશ્ન. અહીં અંતરનો સૂત્ર ઉપયોગ કરતા લખી દીધું છે, તો બસ અહીં લખીશું. અહીં સૂત્ર થશે રૂટમાં x નો વર્ગ વત્તા y નો વર્ગનો ઉપયોગ કરતા. કેમ? જ્યારે બેટા આપણે કોઈ પણ એક બિંદુનો નિર્દેશાંક 0 0 થઈ જાય તો એ ત્યાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકશું, કા અંતરનો પણ સૂત્ર યુઝ કરી શકશું. તો થશે બેટા x એટલે -6 આ x થશે અને આ y એટલે બસ આનો વર્ગ કીધો x નો વર્ગ વત્તા 8 નો વર્ગ એટલે -6 ગુણ્યા 6 એટલે 36 થશે બેટા. 8 8 64. પછી સરવાળો કરશો 6 ને 4 10 ને 0 વધી 1 6 ને 4 6 ને 3 9 9 ને 1 10 એટલે એનો વર્ગમૂળ શું નીકળશે? 10. તો આ એનો જવાબ છે બેટા. ઓકે, જો નહીં હોય તો તમે આ સૂત્ર પણ યુઝ કરી શકશો. શું? x માઇનસ એક્સ નો વર્ગ વત્તા y માઇનસ વાય. એક્સ એક્સ લખવાનો, વાય વાય લખવાનો, વર્ગ લખવાનો, વચ્ચે પ્લસ 1 2 1 2. બસ આ સૂત્ર પર કરશો તો એ થશે x1 0 છે બેટા, x2 -6 બરાબર. તો -6 આવશે, -6 નો વર્ગ એટલે 0 માંથી ખસે એટલે એ જ આવશે. તો સ્ક્રીનશોટ લઈ લેજો. એક મિનિટ જવાબ જોઈ લઈશું. એ જ છે ને જવાબ બેટા? જવાબ ક્વેશ્ચન નંબર 50 રૂટ બરાબર છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધા છો? સોરી, ચલો નેક્સ્ટ પેજ પર કરીશું. 50 51 આપેલ માહિતીનો મધ્યક શોધો. ઓકે, ચલો મધ્યક શોધવાનો છે તો આપણે પેલા કોઠો બનાવી લઈશું. ઓકે, લંબાઈ મીમીમાં છે ને બેટા, એટલે ખાલી ને હું શોર્ટમાં લંબાઈ લખું. ક્વેશ્ચન 51 એટલે લંબાઈ. ઓકે, લંબાઈ પદોની સંખ્યા એટલે fi કહેવાય છે બેટા. ચલો અહીંથી આમ થશે. શું છે બેટા? 100 થી 150. 100 150 150 શું છે? 150 ને કેટલા સુધી છે? ચલો 150 તો 200 250 300 350. ઓકે, યસ. 100 એટલે 200, 50 50 વધારો 250, 300 350. ઓકે, અહીંયા સુધી છે બેટા. શું છે? 4 5 12 4 5 12 2 અને 2 2 અને 2 સિગ્મા fi. ઓકે, અહીં દાખલામાં કઈ આપેલ છે? નીચે મધ્યક શોધો એટલે સરવાળો કરજો. જો બેટા 12 ને 4 16 16 ને 17 18 19 20 20 ને 5 25 એટલે શું આવશે? સરવાળો 25. ઓકે, 2 ને 4 ને 4 8 8 ને 2 10 0 5 25 1 ને 2. ઓકે, 25. ચલો અહીં પછી શોધવામાં આવશે xi એટલે મધ્ય કિંમત. ધ્યાન રાખજો બેટા, શું શોધવામાં આવશે? xi એટલે મધ્ય કિંમત. મધ્ય કિંમત કઈ રીતે હોય છે બેટા? તો મધ્ય કિંમત એટલે આની વચ્ચે, આના મધ્યમાં શું આવશે? 100 અને 150 ના વચ્ચે શું આવશે? તો 125.
125 જો નહીં સમજાય 100 અને 200 100 અને 150 જો બેટા આવી રીતે ડાયરેક્ટલી લખી શકશો 100 અને 150 100 વત્તા 150 ને છેદમાં 2 એટલે થશે 250 આનો અડધો આવશે 125 બેટા આવી રીતે બી કરી શકશો જો 100 નો અડધો કરો 100 નો અડધા 50 અહીં આના બી અડધા કરશો થઈ જશે પણ નહીં જો 100 અને 150 100 અને 150 ની વચ્ચે 125 આવશે ને બસ તો બસ એવું ધ્યાન રાખીને તમે કરી શકશો 125 ઓકે બેટા પછી અહીં કેટલા વધતું હતું 50 50 તો બસ અહીં 50 સરવાળો કરો એટલે 50 કરશો તો 75 થશે 5 5 ને 2 7 ફરીથી આવશે 2 2 ને 5 ફરીથી આવશે 2 7 5 પછી આવશે 3 2 5 ઓકે પછી તમે અહીં મધ્ય શોધવાના કઈ રીતે તો યુઆઈ મેથડ યુઆઈ ઈઝી હોય છે બેટા એટલે લખશો યુઆઈ બરાબર xi માઇનસ a ના છેદમાં h જો બેટા આ બધા ઓપ્શનમાં પૂછાય છે એટલે આ ખાસ ધ્યાન રાખજો બરાબર ઓકે ચલો એને આગળ કરીશું અને છલ્લો આવશે પછી ઓકે આપણે એને વચ્ચેની કિંમતને શું લઈશું એ ધારીશું તો એની સામે આવશે 0 શું છે બેટા a અહીં આવશે 0 અહીં આવશે -1 અહીં આવશે -2 અહીં આવશે 1 અહીં આવશે 2 એને જ કહેવાય વિચલનોનો સરવાળો શું આવે છે બેટા 0 અહીંથી એક એમસીક્યુ પૂછાય છે વિચલનોનો સરવાળો શું આવશે હંમેશા ધ્યાન રાખજો 0 વિચલનનો સરવાળો શું હંમેશા આવશે શું મધ્યક એટલે x બાર માંથી લીધેલ બરાબર x - a કરશો તો હંમેશા શું આવશે એનો સરવાળો હંમેશા 0 આવશે જો કેમ -2 + 2 ઉડી ગયા -1 + 2 ઉડી ગયા એટલે 0 જ આવશે એટલે ધ્યાન રાખજો પછી શું થાય છે બેટા ચલો તો અહીં આપણે શું કરીશું ધારેલ મધ્યક સોરી પદ વિચલનની રીતથી પદ વિચલનની રીત તો શું થશે x બાર બરાબર સૂત્ર હોય છે a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h તો જો બેટા તો આપણને જો સિગ્મા fi આવી ગયા a મળી ગયા h મળી ગયું છે h શું છે કેટલાનો ગેપ છે તો h પણ મળી ગયું જો બેટા અહીં આપણને a મળી ગયા 225 ચલો અહીંયા મૂકું છું થોડુંક 2 2 ને 5 વત્તા સિગ્મા fi ui એ શોધવાનો છે સર એ તો બાકી છે ચલો સિગ્મા fi શું છે બેટા સિગ્મા fi એટલે 25 h તો h કેટલું હોય છે ઊંચાઈ કેટલો છે બેટા કેટલા ઘટે છે તો અહીં હું બધું લખું છું h બરાબર કેટલા છે બેટા 50 a બરાબર કેટલા છે a બરાબર 2 ને 5 ઓકે સિગ્મા fi કેટલા આવશે તો સિગ્મા fi છે 25 1 2 3 સિગ્મા fi ui ખૂટે છે ચલો તો એનો ટેબલ બનાવશું તો એનો ટેબલ કઈ રીતે બનશે બેટા તો fi ને ui જો અહીં fi એટલે fi ને ui વડે ગુણશો તો શું થશે fi ગુણ્યા સોરી પેન ચેન્જ કરીએ એને લખીશું fi ui ગુણવાનું તો 4 2 8 એટલે -8 5 એકુ 5 12 0 0 2 એકુ 2 3 2 2 4 ઓકે અહીં સરવાળો કરશો સરવાળો fi ui બરાબર શું થશે 4 ને 2 6 અહીં 2 નો સરવાળો કેટલો થાય છે બેટા 6 8 ને 5 13 આ માઇનસ નો 13 પ્લસ -7 7 અને 6 13 એટલે પ્લસ નો 7 આવશે બેટા સોરી માઇનસ નો 7 આવશે કેમ કે માઇનસ વાળી સંખ્યા મોટી છે બેટા એટલે ધ્યાન રાખજો ચલો તો બસ x બાર શોધવાનો છે કેટલા આવી ગયા બેટા સિગ્મા fi ui કેટલા આવી ગયા માઇનસ નો 7 ગુણ્યા h કેટલા છે બેટા તો 50 ઓકે ચલો એને કેલ્ક્યુલેટ કરીશું x બાર બરાબર 225 અચ્છા જવાબ કેટલો આવશે ખ્યાલ છે તમને યસ સર 100% ખ્યાલ છે જવાબ હંમેશા
આપણે જે એ લીધેલ છે એટલે 200 થી 250 ની અંદર જ આવશે. તો અહીં તો દેખાય છે. ચલો આપણે ગણીશું. હંમેશા ધ્યાન રાખજો, મધ્યકનો જવાબ શું આવશે? ક્લિયર છે. જ્યાં આ આવી ગયો એટલે 250 થી ઓછા, 200 થી લઈને 250 ની વચ્ચે આવી શકશે. ઓકે, જો પ્લસ માઇનસ માઇનસ, અને જો બેટા 25 એકુ 25, 25 દુ 50, 25 એકુ 25 દુ 50, અને 2 અને 7, 7 દુ 14 થશે બેટા. એટલે x બાર બરાબર આ 5 માંથી 4 જશે 1, 5 માંથી 4 જશે 1, 2 માંથી 1 જશે 1, અને આ 2 ને 2 તો રહેશે જ. આ x બાર એટલે કેટલી કિંમત આવી ગઈ? આ સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, જરા આન્સર ચેક કરી લઉં છું. ક્વેશ્ચન નંબર મધ્યક 211 રાઈટ છે બેટા. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ચલો એને તો નેક્સ્ટ પેજ પર જઈશું આપણે. શું કે છે? નીચે આવતી વિતરણ વસ્તીનું બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે કે ખિસ્સા ભથ્થાનું મધ્યક 18 છે, તો ખૂટતી આવતી FI શોધો. જો બેટા, આવા પેપરમાં પૂછવાની શક્યતા ઓછું છે. કેમ? શું છે કારણ બી સમજાવું છું કે બેટા બંને દાખલા મધ્યકના તો નહીં પૂછાશે. સો પ્લીઝ ધ્યાન રાખજો. એમાં 53 કયો દાખલો છે? મધ્યસ્થ. બરાબર, તો કદાચ પૂછાઈ પણ શકે, પણ જોઈએ આપણે. ચલો આપણે અહીં લખીશું 52, ક્વેશ્ચન નંબર 52. ક્વેશ્ચન 52 શું છે? ભથ્થું. તેમાં શોર્ટમાં ભઠ્ઠું લખી દઈએ. ઓકે, ચલો લાઈન ખેંચવાનો કરીશું. ઓકે, ભથ્થું છે અને બાળકોની સંખ્યા શું લખી શકાશે? બાળકની સંખ્યા એટલે ધ્યાન રાખજો FI આવશે. ઓકે, એના પછી શું આવે છે? મધ્ય કિંમત આવે છે. શું આવે છે બેટા? મધ્ય કિંમત. શું લખીશું? મધ્ય કિંમત. મધ્ય શોધવાનું છે ને, મધ્યક ને. મધ્ય કિંમત એટલે XI, એને મૂકી મધ્ય કિંમત શોર્ટમાં લખી શકશો. ઓકે, એટલે ધ્યાન રાખજો બેટા. વર્ગ, અહીં વર્ગ એટલે C કરી શકશો. ચલો આપણે એને કલર પેનથી લખીશું. C. અહીં શું લખાશે? FI. અહીં શું લખાશે? XI. ઓકે, પછી અહીં પણ ગમે તે મેથડ કરી શકો. ચલો આપણે કરીશું 11 થી 13. સોરી, 11 થી 13, પછી 13 થી 15 હશે. 3 નો ગેપ છે ને. પછી 15, 17, 17 થી પછી 19, 21 ને 21, પછી 23, 23 થી 25. પંદર, 17, 19, બબ્બે વધારતા જાઓ. 19, 21, 23 અને 25. ઓકે, પછી શું? 7, 6, 9. 7, 6, 9. 13 F. 13 છે બેટા, F છે, 5 છે અને 4 છે. પછી એનો સિગ્મા FI. સિગ્મા FI શોધીશું. અને મધ્ય કિંમત શું આવશે બેટા? 11 અને 13.
11 અને 13, તો ધ્યાન રાખો બેટા 11 આવશે, 12 આવશે, 13 આવશે. તો વચ્ચે મધ્યમાં શું આવે છે સર? મધ્યમાં 12 આવે છે. બસ, એટલે કોઈ ગણતરી નહીં કરવાનું, બસ અહીં ધ્યાનથી મૂકી દો. એટલે 12 આવી ગયા. પછી અહીંયાનો ગેપ કેટલાને છે? 11 થી 13, 13 થી 15, બબ્બે નો વધે છે. તો આમાં પર ખાલી બે સરવાળો કરવાનો છે બેટા. 12 ને 14, 14 ને 16, 16 ને 18, 18 ને 20, 20 ને 22, 22 ને 24. જો 23 અને 25 ની વચ્ચે શું આવશે? 24. ઓકે, ચલો અહીં આપણે સેમ એ રીત મેથડ થી જ ગણીશું. ઓકે બેટા, તો ધ્યાન રાખજો, થોડુંક હજુ આગળ વધારી લઈશું. પછી અહીં આવશે યુઆઈ કઈ આવશે બેટા? યુઆઈ બરાબર શું થશે? xi માઇનસ a ને છેદમાં h. તો એ કોને ધારશો? તો વચ્ચે 1 2 3 4 5 6 7. તો બસ 18 ને ધારી દો તમે. જો 18 ને નહીં, તમે ગમે તેને ધારી શકશો બેટા, પણ આપણે એવી રીતે પ્રેક્ટિસ કરીશું તો એવી રીતે કરશો. પણ હા, તમારે રફ વર્ક પર કરવું હશે તો તમે ગમે તે મેથડથી ગમે તેને ધારવાનો. એટલે જો એ એટલે એનો મતલબ ફૂલ ફોર્મ શું થાય? એઝ્યુમ. ધારેલ. ધારેલ એટલે ધારેલ ને અંગ્રેજીમાં એઝ્યુમ કહેવાય, એટલે એનો એ વર્ડ લીધા છે. તો કોઈને પણ ધારી શકો ને. ધારવાનું કીધું હોય બેટા, વિચાર કરો. સર ધારવાનું કીધું તો હું ગમે તેને ધારું. યસ, એટલે એને પણ શું હોય છે? વચ્ચેની કિંમત ધારે તો દાખલા ઈઝી પડે છે, એટલે વચ્ચેની કિંમતને ધારવામાં આવે છે. એટલે ધ્યાન રાખજો, એની સામે આવશે 0, એની સામે પછી ઉપર આવશે 1 2 3. સર ઉપર પણ સેમ વસ્તુ આવશે 1 2 3. હંમેશા ઉપર આવશે માઇનસ આ ધારેલ મધ્યકની રીતમાં. એટલે એનો સરવાળો હંમેશા શું આવશે? 0. ધ્યાન રાખજો, MCQ માં પૂછાય છે, એટલે હું વારંવાર સમજાવતો છું, એટલે ધ્યાન રાખજો. શું થશે પછી? fi into ui. શું આવશે બેટા? ઓકે, fi into ui, કેમ કે આપણે ધારેલ મધ્યકની રીતથી જ ગણીશું. એટલે લખશો x બાર બરાબર કેટલો છે બેટા? તમને મધ્યક આપી દીધું છે 18 અને f બરાબર શોધવાનો કીધું છે. જો ધ્યાન રાખજો બેટા, તો x બાર બરાબર આપણે કિંમત શું છે? તો ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરતા શું લખશું? પદ વિચલનની રીતથી. પદ વિચલનની રીત. ઓકે, શું થશે? x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui. તમને જે મેથડ વધારે સારી રીતથી આવડતી હોય તે રીતથી ગણજો બેટા. સિગ્મા fi ગુણ્યા h. મધ્યક છે 3 3, બધા રીતથી સરખું જ આવશે. બરાબર, એટલે ધ્યાન રાખજો, તમે ધારેલ મધ્યકની રીત, પદ વિચલનની રીત અને પ્રત્યક્ષ રીતથી ગણશો તો એ સરખું જ આવશે બેટા. ચલો, તો ચાલો, આપણી પાસે fi ui નથી, તો અહીં પહેલા fi અને ui fi અને ui આ બેનો ગુણાકાર થાય છે બેટા. 7 તાલી 21. ઓકે, એટલું ધ્યાન રાખજો. 7 તાલી 21, 6 દુ 12, માઇનસ નો 12, 9 એકુ 9 એટલે માઇનસ 9, 13 0 0, f ગુણ્યા 1 એટલે f આવશે. 5 ગુણ્યા 2 પાંડુ 10 આવશે. 4 તાલી 12 આવશે. પછી સિગ્મા fi ui બરાબર, ચલો એમાં શું થાય છે બેટા? પ્લસ વાળાને એક સાથે, માઇનસ વાળાને એક સાથે. ચલો જો 21 ને 9 30. ઓકે, 21 ને 9 30, 30 ને 10 40, 40 ને 2 42, માઇનસ નું 42. જો 9 1 10, આ મળીને 30 થઈ ગયા. 30 ને 10 40, 40 ને 2 42. ઓકે, અહીં 10 10 20, 20 ને 2 22, 22 કરશો પ્લસ નું. 2 માંથી 2 જશે 0, 4 માંથી 2 જશે 2. કોનું આવશે? માઇનસ નું નિશાની આવશે, કેમ કે માઇનસ સંખ્યા મોટી છે, એટલે લખશો અહીંયા -20. અચ્છા, આ f રહી ગયું, એટલે f નું કશું નહીં થયું, એટલે લખશો પ્લસ f. એટલે ધ્યાન રાખજો, તો અહીં બધી કિંમતો મૂકતા અહીં લખી શકશો. હું થોડુંક બેટા આને
થોડુંક નાનલો કરું છું બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. તો અહીં આપણે એના પછી આપણે અહીં કે સાઈડ પર તમે લખી દેજો શું છે. એ બરાબર કેટલો છે બેટા? તો એ આપણે 18 ને લીધું છે. એચ કેટલો છે? એચ કેટલો છે? 2 નો ગેપ છે એટલે 2 આવશે. પછી એક્સ બાર કેટલો છે? 18 છે બેટા. ઓકે, હજુ કઈ કિંમતો છે? સિગ્મા એફઆઈ કેટલી આવી? અચ્છા, સિગ્મા એફઆઈ બાકી છે, તો એનો સરવાળો કરશો. તો જો બેટા 13 અને 7 30, ધ્યાન રાખજો અહીં લખું છું. 13 અને 7 20, કેટલા થશે બેટા? 20. 13 અને 7 20. ઓકે, 9 ને 6 15, 9 ને 6 15, 15 ને 5 9 6 15, 15 ને 5 20 વત્તા 4 એટલે 44 આવશે. શું આવશે બેટા? અહીં લખશો 44 વત્તા એફ. શું આવશે? 44 વત્તા એફ, એટલે આ ધ્યાન રાખજો. ઓકે, સિગ્મા એફઆઈ શું લખશો બેટા? એટલે 44 વત્તા એફ. સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર શું આવશે? તો સિગ્મા એફઆઈ યુ શું આવશે? -20 વત્તા પ્લસ. ઓકે, ચલો બધી કિંમતો આવી ગઈ છે, તો આપણે એને મૂકી દઈશું. એક્સ બાર બરાબર એક્સ બાર ની જગ્યા શું મૂકશો? 18. હંમેશા ધ્યાન રાખજો બેટા, એની કિંમત કેટલી છે? 18. સિગ્મા એફઆઈ યુઆઈ ની કિંમત કેટલી છે? -20 વત્તા એફ ને છેદમાં સિગ્મા એફઆઈ કેટલો છે બેટા? સિગ્મા એફઆઈ યુઆઈ 44 વત્તા એફ ગુણ્યા એચ. એચ એટલે 2. ઓકે, સંખ્યાની પાસે જશે એટલે 18 -18. ઓકે, અહીં આવશે -20 વત્તા એફ ને છેદમાં આવું ચોકડી કરજો બેટા 44 વત્તા એફ ગુણ્યા 2. 18 - 18 0, અને અહીંયા આવશે -20 વત્તા એફ. જો બેટા આ ચોકડી ગુણાકાર થશે. ચલો ને આને 2 વડે ગુણી દઉં છું. આના ઉપર જોડે કરશો તો એ ચાલશે, નહીં ગુણશો તો એ ચાલશે. જો હું સમજાવી દઉં છું બેટા, એને એમ જ રહેવા દો. 44 વત્તા એફ, જેટલું બને એટલું કેલ્ક્યુલેશન ઇઝી કરવાનો પ્રયાસ કરું છું. જો બેટા ચોકડી ગુણાકાર થશે, આની જોડે થશે બેટા, આની જોડે થશે. ઓકે, તો જો 44 ગુણ્યા એને કરશો તો શું મળશે બેટા? આ આખો ને આખો 0 થશે. અહીં એક વડે ગુણશો તો -20 વત્તા એફ અને ગુણ્યા 2 છે તો રહેશે. આ ગુણાકાર વાળી વસ્તુને બહાર જ રહેવા દો. આ ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં. તો આ પણ શું થશે બેટા? 0. ઓકે, છેદમાં 2 બરાબર -20 વત્તા એફ. બસ જવાબ આવી ગયો. એને છેદમાં કરશો આવો 0 થઈ જશે. બસ, તો અહીં લખી દઉં છું બેટા. ઓકે, આ 20 0 થશે. 0 બરાબર -20 વત્તા એફ. આ એફ ને આ બાજુ લાવો, આ 20 ને લાવી દો. 20 માઇનસ છે તો આ બાજુ આવશે એટલે પ્લસ, અને એફ છે. સો એફ બરાબર કેટલું આવી ગયું? 20. આ જ આપણો સાચો જવાબ છે બેટા, એન્સર. જો ગુણાકાર કઈ કરાવ્યું જ નહીં મેં, સિમ્પલી કેલ્ક્યુલેશન થયું છે બેટા. સો આજ મારે કરાવવાનો યુનિક મેથડ છે કે છોકરાઓને એકદમ ઇઝીમાં ઇઝી કરાવો કે નબળા છોકરાને પણ સમજાય. ઓકે, ચલો આજ આપણે જવાબ આવી ગયા. તો શું થશે? એફ બરાબર 20 તો છે જ. આપણે જવાબ તો પેલા આવી ગયા છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ શકશો તમે બેટા. ઓકે, ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. ઓકે, નીચે આવીતી વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોને માસિક વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ શોધો. મધ્યસ્થ શોધવા છે. સૌપ્રથમ શું આવશે? સેમ આના જેવું જ થશે. શું છે? માસિક વપરાશ. તો ક્વેશ્ચનમાં લખીશું ક્વેશ્ચન નંબર 53.
શું લખશો? માસિક વપરાશ. ઓકે, ચલો આને સિલેક્ટ કરીને ઉપર લઈ લઈશું. પછી શું લખાશે? ગ્રાહકોની સંખ્યા. ગ્રાહકોની સંખ્યા. ઓકે, ચલો આને પેલા હરખી રીતે કરી દઈશું. ઓકે, એને છોડી દો. ગ્રાહકોની સંખ્યાને શું કહેવાય? FI. ચલો અહીં શું છે બેટા? 68, 58 થી કેટલા છે? 85. પછી આવશે 85 એટલે કેટલા વધે છે બેટા? 20. તો 6 થી કેટલા થયા? 8 થયા. જો સિમ્પલ 6 થી 8, 8 થી 10. ઓકે, 5 તો રહેશે. 10 થી 12, 12 થી 14, 14 થી 16, 16 થી 18 એટલે કેટલા સુધી છે બેટા? 18 સુધી છે. ઓકે, છેલ્લે 5 તો આવશે. એટલે જેટલું બને કેલ્ક્યુલેશન ઈઝી કરો. 8, 8 પછી 10, 12, 14, 16, 18, 20. ઓકે, 205 શું છે? પછી 4, 5, 13. 4 છે બેટા, 5 છે, 13 છે, 20 છે, 14 છે, 8 છે અને 4 છે. ઓકે, આપણે મધ્યસ્થ શોધવાનો છે. તો પહેલા મધ્યસ્થનું સૂત્ર લખી લઈશું. મધ્યસ્થ M બરાબર શું થશે? L વત્તા n ના છેદમાં 2 માઇનસ CF ને છેદમાં F ગુણ્યા H. ઓકે, ચલો એને સિલેક્ટ કરીને થોડુંક ઉપર લઈ લઈશું. ઓકે, તો અહીં જોશો કે સર CF ને શું કહેવાય? સંચયી આવૃત્તિ. એટલે એને શોર્ટમાં આપણે પણ CF લખીશું. CF શું હોય છે બેટા? તો આ 4 ને 4 સેમ આને બેઠું ને કોપી પેસ્ટ કરવાનો છે. કોપી પેસ્ટ અને આને આના વડે સરવાળો. 4 અને 5 9, 9 ને 3 12, 9 ને એટલે 13 અને 12 22 ને 20 42. 0 ને 0 2, 0 વત્તા 2 ને 2 ને 2 4, 4 ને 2 6, 4 વત્તા 2 6, 5 વત્તા 4 વત્તા 1 એટલે 5, 8 અને 6 14, 64 અને 6 ને 4 8. જો અહીં દાખલામાં તમને 68 ગ્રાહકો કીધું હતું એટલે 68 બરાબર આવી ગયા. એટલે 100% દાખલા સાચું છે. આ બધા છોટા નાના જે ટ્રિક્સ છે ને એટલે બધા ધ્યાન રાખજો બેટા. ચલો, સો આપણે અહીં શું શોધવાનું આવે છે? અહીં શોધવામાં આવશે સર L આપણને નહીં મળશે. સૌપ્રથમ એમના શું શોધશો બેટા? n ના છેદમાં 2. n કેટલા છે? 68 ટોટલ. n એટલે ટોટલ હોય છે બેટા. સિગ્મા FI એને જ કહેવાય છે. એને જ ટોટલને શું કહેવાશે? સિગ્મા FI. બરાબર, સિગ્મા FI શું છે બેટા? 68. તો અહીં પણ 68 આવી ગયું એટલે સાચું છે. આની આ જવાબ સરખો હોવો જરૂરી છે. એટલે n ને જ યાદ રાખજો. સિગ્મા FI કહેવાય છે. છેદમાં 2 ઉડી જશે. 3 અને 6 નું અડધું 3, 8 નું અડધું 4, 34. હમણાં CF માં જોવાનું 34 ક્યાં આવશે? સર 9 માં 34 નહીં આવશે. 34 સંખ્યા 9 માં પણ 34 નહીં આવશે. 22 માં 34 નહીં આવે. 42 ની અંદર 34 આવી ગયો હશે. જેમ કે 42 સુધી કેશો તો 34 કશે ને કશે અંદર આવી ગયો હશે. એટલે આ લાઈનને સિલેક્ટ કરશું બેટા. શું થશે? આ લાઈનને આપણે સિલેક્ટ કરીશું. ઓકે, ઓકે, અહીંથી L આવી ગયું એટલે ચલો L મળી જશે બેટા. L એટલે 125. F ની લાઈનમાંથી આવશે. F જો અહીંયાથી F લખો. આ F ની લાઈન છે
એફ એફ એટલે કેટલા છે બેટા 20. હંમેશા સીએફ કયો હોય છે એના ઉપર, તો લખી દેજો સીએફ બરાબર શું છે બેટા 22. એચ એટલે વર્ગ અંતરાલ કેટલા કેટલાને છે તો આપણે લખીને ગણી લીધા સર 20 વધે છે એટલે શું આવશે 20. બધું કિંમતો મળી ગઈ છે, સૂત્ર પર મૂકીને ટ્રાય કરીએ આપણે. ચલો એલ કેટલા છે બેટા 125. જવાબ કેટલો આવવો જોઈએ સર 125 થી 145 ની વચ્ચે. શું જવાબ કેટલા આવે છે 125 થી 145 ની વચ્ચે, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, એટલે કઈ વધારે આવશે તો તમે ખોટું કે સાચું કરી શકશો બેટા. n ના છેદમાં 2 એટલે 34 માઇનસ સીએફ કેટલા છે બેટા 22. એફ કેટલા છે બેટા એફ ની લાઈન માંથી આવશે 20 ગુણ્યા એચ પણ કેટલા છે બેટા 20. ઓકે, 125 વત્તા 20 થી 20 ઉડી ગયું એટલે 4 માંથી 2 જશે 2, 3 માંથી 4 જાય 1. એમ બરાબર આ શું છે બેટા એમ. સો એમ બરાબર 5 ને 2 7, 2 ને 1 3 અને 1. સો આ આપણે માંગેલ જવાબ છે. ઓકે, આપ સ્ક્રીનશોટ લઈ લો, હું જરાક જવાબ ચેક કરી લઉં છું બેટા. એટલે જવાબ તો સાચું છે, 100% સાચું છે, એટલે તમે સ્ક્રીનશોટ લઈ લેજો. જલ્દી કરજો, છેલ્લે દાખલા પર કરીશું. ઓકે ચલો, 3 સિક્કા એક સાથે ઉછાળતા મળતા પરિણામો જણાવો. તો જો બેટા શું કે છે મળતા પરિણામો જણાવો એટલે તમારે એને જણાવવા પડશે. તો હું તમને એનો ઓકે ક્વેશ્ચન નંબર 54 શું હોય છે બેટા 3 સિક્કાને એક વખત ઉછાળવામાં. તો જો બેટા એક સિક્કાને શું હોય છે હેડ અને ટેલ બે વસ્તુ હોય છે, એટલે જ એને બે વસ્તુઓ થયા, એટલે 2 ની ઘાત કેટલી વખત થશે બેટા 3. 2 ની ઘાત 3 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8 થશે બેટા. એટલે કુલ એને શું કહે છે ઉછળતા પરિણામો જણાવો. તો પરિણામો જણાવો તો જો બેટા એને બનાવવા જો ધ્યાનમાં રાખજો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલા છે બોર્ડના રીતે, ને તમે સાયન્સ લો કે કોમર્સ લો આગળ પણ આવશે એટલે ધ્યાન રાખજો. એચ સમજો કે 3 વખત એચ મળી ગયા. ઓકે જો બેટા પછી 3 વખત એનું ઊંધું મળી શકે સર, 3 વખત હેડ આવી તો 3 વખત ટેલ પણ મળી શકે. તો જો ધ્યાન રાખજો પછી એચ ટી થઈ ગયું. હમણાં આ ટી એક કદમ આગળ ચાલશે એટલે ટી અહીં આવી ગયા, એચ અહીં છે ને એચ અહીં છે, એક કદમ આગળ આવી ગયો. પછી એક કદમ હજુ આગળ નીકળશે એટલે ટી બહાર નીકળી જશે અને આવશે એચ. એવી રીતે આને પણ બનાવવાનો ટ્રાય કરો, ટી એચ. આ એચ શું આવશે અંદર આવી જશે, એક કદમ આગળ ચાલશે તો અહીં ટી છે ને અહીં આ આગળ પાછળ થઈ ગયા. એને કીધું મને આગળ આવવા દે, હજુ આગળ આવી ગયું એટલે એચ આવી જશે ને ટી અને ટી આવશે. તો કુલ કેટલા મળ્યા 8 પરિણામ મળ્યા, 1 2 3 4 5 6 7 8 એટલે 8 પરિણામ મળી ગયા. એટલે ખાસ ધ્યાન રાખજો, આ બતાવશો તો એના માર્ક્સ મળશે જ. ઓકે, કેમ કે ધ્યાન રાખજો બેટા ફર્સ્ટ કહે છે એમાંથી પહેલો દાખલો કહે છે એટલે લખી શકશો કુલ સંભાવના. ચલો એને એના ઉપર લઈ લઈશું, લખી શકશો કુલ સંભાવના. કુલ સંભાવના કેટલા છે બેટા 8. પહેલો ક્વેશ્ચન, ત્રણે પર છાપ મળે તો પી ઓફ એ કહીશું એને બેટા. તો ત્રણે પર છાપ મળે, ત્રણે પર છાપ ક્યાં મળતું છે એક જ વખત, એક અને કાઉન્સમાં તમે લખી શકશો એચ એવું બતાવી દેજો બેટા. ઓકે, તો એની સંભાવના થશે પી ઓફ એ બરાબર શું લખશો ઘટના ઉદ્ભવે તેની સંભાવના ને છેદમાં કુલ સંભાવના. શું છે બેટા કુલ સંભાવના. ઓકે, પી ઓફ એ બરાબર શું થશે બેટા 1 અને કુલ સંભાવના છે 8. તો આપણે જવાબ શું મળશે 1/8. આ આપણે પહેલો જવાબ આવી ગયો છે બેટા. એક જ મિનિટ બેટા ચેક કરી લઈશું.
1/8. ઓકે, બીજો દાખલો શું કે છે? ત્રણે પર છાપ ન મળે, ત્રણે પર છાપ ન મળે. એકદમ ઈઝી છે બેટા. 3 પર છાપ, અહીં કે છે છાપ મળે ને અહીં કે છે છાપ ન મળે. એક ઘટના બીજી ઘટનાની જો વિરોધી હોય, ઊંધી હોય, કે છે અહીં મળે ને અહીં કે છે ન મળે, ઊંધી થઈ ને, તો ડાયરેક્ટલી તમે 8 માંથી 1 બાદ કરશો એટલે 7, 7/8 આવશે. પણ હું તમને ગણાવીશ, જો 2 મેથડથી ગણાવી દઈશ, એટલે ધ્યાન રાખજો. અહીં કે છે એક ઘટના બીજી ઘટનાની ઊંધી હોય ને, તો આમાંથી આને બાદ કરશો એટલે 8 - 1 એટલે 7, 7/8. આ ટ્રિક્સ ધ્યાનમાં રાખજો. શું કે છે બીજી રીતે સમજીશું. કે છે ત્રણે પર છાપ ન મળે. ન મળે એટલે ત્રણે ત્રણ ઉપર, એટલે કે સર અહીં તો છાપ મળે છે, અહીંથી છાપ મળે છે, અહીં બી છાપ છે, અહીં બી છાપ છે, અહીં બી છાપ છે, ખાલી અહીંયા નથી મળતો, છાપ ન મળે. તો બેટા બસ ત્રણે પર છાપ ન મળે, 3 પર છાપ ન મળે, તો બેટા આ છે એક, અહીં એક નથી મળતું, બાકી બધામાં છાપ તો મળતું છે. રાઈટ છે બેટા? તો 3 પર છાપ ન મળે, ન મળે એટલે આ એક 3 પર છાપ મળતું છે, એક એ આ નહીં આવશે, બાકી બધી આવશે. એટલે ધ્યાન રાખજો, થશે HHT. એટલે ડાયરેક્ટ જે લખવું હોય, આ બધું નહીં લખવું હોય તો કઈ નહીં બેટા, P of B બરાબર લખશો 7/8 ડાયરેક્ટલી લખી શકો. કઈ રીતે આવ્યું છે? આ કુલ ઘટના છે, આ મળે, આ ન મળે, બરાબર 7/8 આવશે. આ જવાબ આપણો. બીજી રીતે સમજાઈ દો. જો બેટા આ ઘટના P of A છે, P of A, ચલો એને હું થોડુંક શોર્ટ એ કરી દઉં, સ્ક્રીન નાની કરી દઉં. જો બેટા કોઈ ઘટના કહેતું એ મળે છે P of A, અને બીજી ઘટના P of B લખો કા P of A બાર લખો. કેમ ઘટના ન મળે? શું કે છે? છાપ મળે અને છાપ ન મળે. તો છાપ મળે એટલે ઘટના એ, અને છાપ ન મળે એટલે ઘટનાને બાર કહેવાય. બરાબર. કુલ સંભાવના કેટલી થાય? 1. હું 3 મેથડથી કરાવી દઈશ બેટા, તમને જે ઈઝી લાગે એ મેથડ યુઝ કરી શકશો બોર્ડમાં પણ. સો P of A કેટલા છે બેટા? P of A કેટલા આવી ગયા? 1/8 આવી ગયા, વત્તા, અને એ પણ એકદમ શોર્ટમાં છે બેટા, હા, એટલે ગભરાતા નહીં કે બહુ લાંબો છે. P of A બરાબર 1 - 1/8. જો બેટા ચોકડી ગુણાકાર 8 એકુ 8 માઇનસ 1 એકુ 1 ને છેદમાં 1 લખીને 8 એકુ 8. 8 માંથી 1 જશે 7/8. આ આપણે સંભાવના આવી ગયું. એટલે P of A બાર કેટલા આવી ગયા? P of A બાર બરાબર 7/8. આ પણ જવાબ છે બેટા. ઓકે, બીજી એકદમ શોર્ટમાં શોર્ટ મેથડ કેવું? જો બેટા એક ઘટના આવી ગઈ આપણી, કેટલી? એક ઘટના આવી ગઈ 1/8. શું એક ઘટના આવી ગઈ છે 1/8? કહે છે ઘટના 3 છાપ મળે. ઓકે, પછી કહે છે 3 છાપ મળતું નથી. એટલે સમજો આ એક નીકળશે, બધી જગ્યા છાપ તો મળતું છે, એટલે એવું. તો જો બેટા એમાંથી એક બાદ કરી દેજો. આ કુલ સંભાવનાની ઘટના, તો એક બાદ કરશો, સોરી, એટલે કુલ સંભાવના કેટલી હોય છે બેટા? 1. કાં તો એવું નહીં સમજો, 8 માંથી આને બાદ કરી દો, એટલે 8 - 1 ને છેદમાં 8, એટલે કુલમાંથી એને બાદ કરશો, તો 8 માંથી 1 જશે, એટલે શું આવશે ઉપર? 7, 7/8. આવી રીતે પણ જવાબ તમારે હોઈ શકશે. એટલે ધ્યાન રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એટલે અને વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે જલ્દીથી જલ્દી બોર્ડના પેપર્સના 2025, 2024, 2023, 2022, 20, 21, 22, 23, 24, 25 સુધીના માર્ચના પેપર્સ ને પછી જુલાઈમાં જે રીટેસ્ટ થાય છે એનું પેપર્સનો સોલ્યુશન આવશે, અને સેક્શન વાઇઝ પણ આવશે. એટલે પ્લીઝ ધ્યાન રાખજો અને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને જલ્દીથી જલ્દી બેટા 1000 સબસ્ક્રાઇબર પૂરા કરો. આપણે દિવાળી સુધીનો ટાર્ગેટ રાખીએ છીએ કે આપણે 1000 ને ક્રોસ કરી જઈશું અને ચેનલ મારો મોનેટાઇઝ થઈ જશે. સો પ્લીઝ સપોર્ટ કરવાની વિનંતી છે બેટા. અને બોર્ડમાં હું સારી